દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકા આજરોજ ધાનપુર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવાની છે. ધાનપુર તાલુકા પંચાયતની અંદર 12 સભ્ય ભાજપના અને 12 આમ આદમી પાર્ટીના છે. આજે ચૂંટણી થવાની હતી. અમે ધનાર પાટિયા જે અમારું ઉમેદવારો રાખ્યા છે ત્યાંથી અમે ધાનપુર તાલુકા પંચાયત આવવા માટે કાફલા સાથે નીકળ્યા હતા. ત્યાં નીકળતાની સાથે ધાનપુર ઘાટાની અંદર રોડ પર મેન હાઈવે પર એક ઝાડ આડું પાડી દેવામાં આવ્યું હતું અને સાથે સાથે એક ક્રુઝર મૂકી દીધી હતી અને અમારા કાફલા પર ફાયરિંગ, તીર મારો અને પથ્થર મારોનો એક જાનલેવા હુમલો કર્યો હતો. અમારી ગાડીઓને ભયંકર નુકસાન થયું છે. અમે જાનના જોખમે અમારા ઉમેદવારોને પાછા લઈ અને ધનાર પાટિયા ભાગી ગયા હતા અને પછી પોલીસને અમે સતત સંપર્કમાં હતા અને પોલીસ ત્યાં ધનાર પાટિયા આવીને પોલીસ પ્રોટેક્શનમાં અમે અહીંયા પંચાયતના ઇલેક્શન માટે, પંચાયત પ્રમુખના ઇલેક્શન માટે આવ્યા છીએ અને હમણાં ઇલેક્શન ચાલુ છે. હુમલામાં શું કરવામાં, કઈ રીતના હુમલામાં તીર મારો સતત થયો હતો. કમસે કમ 50-100 માણસનું ફાયરિંગ થતું હતું અને પથ્થરમારો થતો હતો અને સદનસીબે કોઈ જાનહાનિ નથી કે નુકસાન નથી થયું, પણ ગાડીઓને ભયંકર નુકસાન થયું છે. પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાના આધારે તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટનાએ તાલુકા પંચાયતની ચૂંટણી પૂર્વે રાજકીય વાતાવરણ વધુ ગરમાવી દીધું છે. દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકા પંચાયત ચૂંટણી પૂર્વે રાજકીય પક્ષો હલચલ મચી. આમ આદમી પાર્ટીના ઉમેદવારોની કાર પર હુમલો, વાસિયા ડુંગરી નજીક કાચ તોડી અફરાતફરી. ધાનપુર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પહેલા રાજકીય માહોલ ગરમાયો છે. આમ આદમી પાર્ટીના ઉમેદવારોની કાર પર અજાણ્યા તત્વોએ હુમલો કરતા વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ, વાસિયા ડુંગરી નજીક રસ્તા વચ્ચે ગાડીઓ અટકાવી હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરોએ કારના કાચ તોડી નાખતા સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાને પગલે ઉમેદવારો અને સમર્થકોમાં રોષ ફેલાયો છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો અને સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાના આધારે તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટનાએ તાલુકા પંચાયતની ચૂંટણી પૂર્વે રાજકીય